આ સાથે સુરતમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે। દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે। 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। બારડોલીના તાજપોર કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજ ફરકાવ્યો। આ સાથે કાર્યક્રમમાં પોલીસ કલેક્ટર અધિકારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી પણ આપી છે। કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર હતા। સુરતમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ। બારડોલીના તાજપોર ખાતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજ ફરકાવ્યો। આ સાથે જ કાર્યક્રમમાં પોલીસ સહિત કલેક્ટર અધિકારી હાજર હતા। મોટી સંખ્યામાં સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। તો સુરતમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। બારડોલીના તાજપોર કોલેજ ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ હતી। કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ધ્વજ ફરકાવ્યો હતો। આ સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા। સુરતમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી।